ગઈકાલે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે ધીરજ નાનજીભાઈ પરમાર એમણે 112માં કોલ કરેલો હતો કે એમના જેમની જોડે લગ્ન થવાના છે ફાતિમાબેન કરીને. એવો રજિસ્ટ્રાર ઓફિસ છે અને રજિસ્ટ્રાર ઓફિસમાં એમના પરિવારજનો એમની ઉપર દબાણ કરી રહ્યા છે લગ્ન નોંધણી કેન્સલ કરાવવા માટેના. અને પોતે જ્યારે ત્યાં રજિસ્ટ્રાર ઓફિસ પહોંચ્યા ત્યારે જે બહેનના પરિવારવાળા છે એ એમને પણ ધાકધમકી આપી રહ્યા છે. 112ને કોલ પોતા ઉદ્યોગનગરની 112 છે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી અને અરજદાર અને બેનને પૂછવામાં આવ્યું હતું કે આપને ક્યાં જવું છે, એટલે બેને પણ કહ્યું કે મને પોલીસ સ્ટેશન આ લઈ ચલો, એટલે બંનેને લઈને પોલીસ સ્ટેશન આવી રહ્યા હતા. એ દરમિયાન એમની વચ્ચે જ ગાડી રોકાવી અને 8 જણાઓએ ગેરકાયદેસર મંડળી બનાવી અને બેનને ગાડીમાંથી ઉતારી બેનની જોડે ધાકધમકી મારામારી કરી, અરજદાર જોડે પણ ધાકધમકી ગાડી ગલોચ કરી અને બેનને ત્યાંથી અપહરણ કરીને બીજે લઈ ગયેલા હતા. સદરુ બાબતે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમે ગુનો નોંધવામાં આવ્યો છે અને 8 આરોપીની આજરોજ અટક કરવામાં આવી છે. બેનને કઈ રીતે છોડાવવામાં આવ્યા છે તેના સકંજામાંથી અને એ લોકોનું કારણ શું હતું? બેન મુસ્લિમ કમ્યુનિટીથી હતા, ભાઈ છે હિન્દુ કમ્યુનિટીથી હતા, એટલે બહેનના પરિવારને લગ્નનો વિરોધ હતો. બેનની ઉંમર 19 વર્ષની છે. બેનને અમારા દ્વારા પૂછવામાં આવ્યું કે આપનો શું નિર્ણય છે, ત્યારે એમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એમને હાલ સખી વન સ્ટોપ સેન્ટરમાં રહેવું છે અને ત્યારબાદ આ છોકરા જોડે લગ્ન ગ્રંથિથી જોડાવા માંગે છે. એટલે બેનનું વિધિવત નિવેદન લઈને અમે બેનને સખી વન સ્ટોપ સેન્ટરમાં રાખ્યા છે હાલ.